ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી પીજીવીસીએલ કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને પતંગ મહોત્સવને ધ્યાને રાખીને જાહેર જનતાના હિત માટે અનેક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે જ જિલ્લાભરમાં 18 જેટલા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને 200થી વધુ કર્મીઓ ઉત્તરાયણ પર્વ પર સ્પેશિયલ ડ્યુટીમાં ફરજ બજાવશે। હું ડીઆર ઘાડિયા મોરબી પીજીવીસીએલના સર્કલ ઓફિસમાં અધિક્ષક ઇજનેર તરીકે છું। ઉત્તરાયણ દરમિયાન અમે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી અમારી 18 ટીમોને તૈનાત કરી છે કે દરેક સાધનો સાથે સતત ગામમાં ને બધે ફરતા રહેશે અને ક્યાંય પણ કાંઈ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક સોલ્યુશન થાય। આ ઉપરાંત અમે 200થી વધારે અન્ય સ્ટાફ એના માટે તૈનાત રાખ્યો છે। એની હેલ્પમાં જરૂર પડે ક્યાંય વધારે પ્રોબ્લેમ થાય અને જવું પડે તો એ 200થી વધુ સ્ટાફની એવી તૈયારી રાખી છે। અમે એક સ્પેશિયલ એના બેનર, ચોપાનિયા અને એક ઓડિયો ક્લિપથી લોકોમાં સાવધાની રાખવી, એની અંદર અવેરનેસ આવે એ બાબતના પ્રયત્નો કરેલા છે અને લોકોએ ખાસ તો પતંગનો દિવસ હોય, આપણો મકર સંક્રાંતિનો ઉત્તરાયણનો દિવસ છે, તે દિવસે ખાસ તો એ લોકોએ કોઈ ચાઇનીઝ દોરી ન વાપરે, કોઈ મેગ્નેટિક ટેપ ન વાપરે અને કોઈ ધાતુના સળિયા કે આનો કે તેનો કે એનો ઉપયોગ ન કરે। પછી વીજ લાઇનની આમ નજીકથી જ પતંગ ઉડાડવાના પ્રયત્નો ન કરે, કારણ કે ત્યાંથી એને શોર્ટ સર્કિટ થવાનો અને વીજ આંચકો લાગવાની શક્યતા રહે છે। પછી જ્યારે પણ કોઈ દોરી કે પતંગ તારની અંદર ફસાય તો ત્યારે એને કાઢવાનો સળિયાથી ને એવી રીતે કાઢવાનો ને એવો પ્રયત્ન ન કરે, કારણ કે એ જીવલેણ બની શકે વીજ આંચકો આવે તો। એટલે આવી બધી તકેદારીઓ પતંગ ઉડાડનારાઓએ રાખવી જોઈએ।